દર્શક મિત્રો, એક જ દિવસે જન્મ્યા બે ભાઈ. જાણો ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના પાછળની એક સાચી હકીકત. 1 મે 1960 આ તારીખ ભારતના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે લખાયેલી છે. આજે ભલે ગુજરાત અને મહારાષ્ટ્ર પાડોશી રાજ્યો હોય, પણ 1960 પહેલા આ બંને પ્રદેશો એક જ મોટા રાજ્યનો ભાગ હતા, જેને બોમ્બે સ્ટેટ બૃહન મુંબઈ રાજ્ય તરીકે ઓળખવામાં આવતું હતું. આઝાદી પછી ભારતમાં ભાષાના આધારે રાજ્યોની પુનઃરચનાની માંગ ઉઠી હતી. બોમ્બે સ્ટેટમાં મુખ્યત્વે બે ભાષાઓ બોલાતી હતી, ગુજરાતી અને મરાઠી. મરાઠી ભાષીઓ પોતાના અલગ મહારાષ્ટ્ર માટે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ હેઠળ લડતા હતા, જ્યારે ગુજરાતી ભાષીઓ પોતાના અલગ રાજ્ય માટે મહાગુજરાત આંદોલન ચલાવી રહ્યા હતા. વિવાદનું સૌથી મોટું કારણ મુંબઈ શહેર હતો. મરાઠી ભાષીઓ મુંબઈને મહારાષ્ટ્રની રાજધાની બનાવવા માંગતા હતા, જ્યારે ગુજરાતી ઉદ્યોગપતિઓ અને જનતાનું મુંબઈના વિકાસમાં એક મોટું યોગદાન હતું. એક સમય એવો પણ પ્રસ્તાવ આવ્યો કે મુંબઈને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે, પરંતુ બંને પક્ષો આ વાત માટે સહમત ન હતા. ગુજરાતમાં ઇન્દુલાલ યાજ્ઞિક, કે જેમને લોકો પ્રેમથી ઇન્દુ ચાચા કહેતા હતા, એમના નેતૃત્વમાં આંદોલન તેજ બન્યું, જેણે આ લડતને ઘર ઘર સુધી પહોંચાડી દીધું. અને અંતે જનતાના ઉગ્ર આક્રોશ સામે ઝૂકીને તાત્કાલિક નહેરુ સરકારે બોમ્બે સ્ટેટના ભાગલા પાડવાનો નિર્ણય લીધો. બોમ્બે પુનર્ગઠન અધિનિયમ 1960 હેઠળ 1 મેના રોજ બે અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. પહેલું મહારાષ્ટ્ર, મરાઠી ભાષી પ્રદેશ, જેની રાજધાની મુંબઈ બની. બીજું ગુજરાત, ગુજરાતી ભાષી પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત, જેની પ્રથમ રાજધાની અમદાવાદ બની અને બાદમાં ગાંધીનગર. ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી સાબરમતી આશ્રમ ખાતે રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી. તેમણે આશીર્વચન પાઠવ્યા અને ગુજરાતના વિકાસનો પાયો નંખાયો. આજે આ બંને રાજ્યો ભારતની આર્થિક પ્રગતિમાં બે મજબૂત સ્તંભો છે. 1 મે માત્ર મહારાષ્ટ્ર દિન કે ગુજરાત સ્થાપના દિવસ નથી, પણ લોકશાહીની તાકાત અને ભાષાકીય અસ્મિતાના વિજયનું પ્રતીક છે. ગુજરાતની સ્થાપના કોઈ નેતાના હાથે નહીં, પણ એક સાચા સંત રવિશંકર મહારાજના હાથે કરવામાં આવી હતી. તેમણે સાબરમતી આશ્રમના જે પ્રવચન આપ્યું, તેમાં તેમણે ગુજરાતને સંસ્કારી અને પુરુષાર્થનું પ્રતીક બનાવવા હાકલ કરી હતી. તે સમયે ઇન્દુલાલ યાજ્ઞિક એટલા લોકપ્રિય થયા હતા કે લોકો કહેતા હતા કે ચલાવો પાંચ્યું, એટલે કે સિક્કો આવે છે, ઇન્દુ ચાચ્યું. તેમણે નહેરુ જેવા દિગ્ગજ નેતાની સભા સામે સમાંતર સભા યોજીને બતાવી દીધું હતું કે જનતાની શક્તિ શું છે. નવી પેઢીને સમજવું જોઈએ કે મહાગુજરાત આંદોલન એ માત્ર અલગ રાજ્યની માંગ નહોતી, પણ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરીને પોતાની વાત કેવી રીતે મનાવી શકાય તેનો શ્રેષ્ઠ પાઠ હતો. સ્થાપના વખતે તેમણે કહ્યું હતું કે ગુજરાતનું નસીબ તેના નકશા પર નહીં, પણ તેના લોકોના પરિશ્રમ પર નિર્ભર છે. આ વાત આજે પણ એટલી જ પ્રાસંગિક છે. જય જય ગરવી ગુજરાત આ શબ્દો માત્ર પંક્તિઓ નથી, પણ દરેક ગુજરાતીના હૃદયના ધબકારા છે. કવિ નર્મદે જ્યારે આ ગીત લખ્યું, ત્યારે કદાચ તેમણે કલ્પના કરી હશે કે એક દિવસ આ પ્રદેશ પોતાની મહેનત અને અસ્મિતાથી વિશ્વના નકશા પર ચમકશે. આજે સ્થાપના દિવસે આ ગૌરવગાન સાથે આપણે સંકલ્પ લઈએ કે આપણા વારસા અને ઇતિહાસને જાળવી રાખીએ, આપણી ભાષા અને સંસ્કારોને નવી પેઢી સુધી પહોંચાડીએ. ગુજરાતના વિકાસમાં આપણું નાનું પણ મૂલ્યવાન યોગદાન આપતા રહીએ. ગુજરાતની ધરતીના આ પર્વ નિમિત્તે તમને અને તમામ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જ્યાં જ્યાં વસે એ ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં ગુંજે છે નર્મદનું ગાન, જય જય ગરવી ગુજરાત. જ્યાં લોકે હૈયે વસે છે સદા માતૃભૂમિનો અપરંપાર પ્યાર. સાબરમતીના સંતે જ્યાં સત્ય અહિંસાના પાઠ ભણાવ્યા, લોખંડી પુરુષ સરદારે જ્યાં દેશને એકતાના રંગે રંગાવ્યા, ગિરનારના શિખરો જ્યાં આભને આંબવા મથે છે, સોમનાથના પવિત્ર ડમરૂ ભક્તિનો નાદ ગજવે છે, દ્વારિકાનો નાદ જ્યાં ભક્તોની ભીડ ભાગે છે, કચ્છનું એ સફેદ રણ ચાંદનીમાં સુહામણું લાગે, ગરબે ઘૂમતી નાર જ્યાં હેલ ભરીને હલકતી જાય, અને ખમીરવંતો ગુજરાતી જ્યાં દરિયા પાર ધજા લહેરાય. વ્યાપાર જેની નસોમાં વસે અને મહેનત જેની શાન છે, અતિથિ દેવો ભવ જેની સંસ્કારી ઓળખાણ છે, શૂન્યમાંથી સર્જન કરવાની જેના લોહીમાં તાકાત છે, એ જ મારું સોહામણું ગતિશીલ ગુજરાત છે. જય જય કરવી ગુજરાત.